શ્રી કચ્છી રાજપૂત સમાજવાડી નલિયા ખાતે નેશનલ એસોસિએશન ઓફ ધ બ્લાઇન્ડની કચ્છ શાખા લાયન્સ ક્લબ ઓફ નલિયા અને મિર્જાપરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિદર્શનમાં ગુજરાત રાજ્યની નેત્રહીન બહેનોનું ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રગટે બાદ કુલ 20 સ્ટોલોમાં 40 જેટલી ગુજરાતની વિવિધ જગ્યાઓથી ઉપસ્થિત રહેલી નેત્રહીન દિવ્યાંગ બહેનોએ વિવિધ વાનગીઓ રજૂ કરી હતી, જેણે સૌના મન મોહી લીધા હતા. આ પ્રસંગે લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કચ્છ શાખાના પ્રમુખ અભય શાહે નલિયાની પાવન ધરતી પર આ આયોજન માટે જહેમત લેનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા અને બિરદાવ્યા હતા. લાયન્સ નલિયાના પ્રમુખ દિનેશભાઈ ભાનુશાલીએ આયોજન માટે સહકાર આપનાર નલિયાના દરેક સમાજ અને નલિયાના વિવિધ મંડળોની બહેનોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં બીએસએફની 153 બેટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડર બલજીતસિંહ મહાનુભાવો સાથે કાર્યક્રમમાં લાયન્સ લેડી રીના અભય શાહ, મનોજ જોશી, પ્રકાશભાઈ ગાંધી, નલિયા વેપારી એસોસિએશન પ્રમુખ હકુમતસિંહ એચ જાડેજા, રમેશભાઈ જોશી, તારાચંદ ઠક્કર, ગોવિંદજી રાઠોડ, હરેશભાઈ આઈયા, સંગ્રામજી સોલંકી, હાજી તકીસાબાવા, લક્ષ્મણભાઈ ગઢવી, વીઆરટીઆઈના મલયભાઈ, પીડી ચૌહાણ, અલ્ફિયાઝ ખત્રી, નંદનીબેન સોલંકી, રેખાબેન દરજી, અબ્દુલભાઈ મેમણ, સૈયદ હૈદર સાબાવા, ધનજીભાઈ રાઠોડ, મુલજીભાઈ સેજપાલ, ઠાકરસિંહભાઈ ભાનુશાલી, દેવાંગભાઈ ગઢવી સાથે નલિયા લાયન્સના હોદ્દેદારો, વિવિધ સમાજોના અગ્રણીઓ, ભાઈઓ બહેનો સાથે નલિયાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પરેશભાઈ ચૌહાણ અને કેડી મેશ્વરીએ કર્યું હતું. આભાર વિધિ શંકરભાઈ ભાનુશાલીએ કરી હતી. એનએબી નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ કચ્છ શાખા, લાયન્સ ક્લબ ઓફ નલિયા એલએનએમ લાયન્સ હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ મિર્જાપર એલએનએમ લાયન્સ હોસ્પિટલ, આ ત્રિવેણી સંસ્થાઓ સાથે મળીને એક ફૂડ ફેસ્ટિવલ, અન્નપૂર્ણા ફૂડ ફેસ્ટિવલ નલિયા ખાતે યોજવામાં આવેલો. આ અન્નપૂર્ણાનું આયોજનમાં અલગ રીતે છે કે 20 સ્ટોલની અંદર ટોટલ 40 બહેનો કે જે અલગ અલગ ગુજરાતમાંથી આવેલા છે અને ટોટલી બ્લાઇન્ડ છે. એ બ્લાઇન્ડ બહેનોએ રસોઈ બનાવવા અને નલિયાના લોકોને પોતાની રસોઈને સ્વાદ ચખાડ્યો. આ એક મોટું આયોજન નલિયામાં કરવામાં આવ્યું. અમારી આ ત્રણેય સંસ્થા મળીને ખૂબ જ સારું આયોજન કર્યું છે અને નલિયાના લોકોએ અમને આમાં બહુ સરસ પ્રોત્સાહન આપ્યું છે. એમાં દરેક સંસ્થા, દરેક સામાજિક કાર્યકરો, દરેક મહિલા મંડળોએ ખૂબ જ મોટો સાથ અને સહકાર આપી અને આ આયોજનને સફળ બનાવવા માટે અમને ખૂબ જ સારી એવી મદદ કરી છે. અને હું આપણા માધ્યમથી ઓલ ઓવર નલિયાના બધા લોકો, બધી સંસ્થાઓ, બધા મહિલા મંડળ, એનો હું આભાર માનું છું કે આ આયોજનમાં અમને આપે ખૂબ ખૂબ મદદ કરી અને આપનો સાથ અને સહકાર મળવાથી અમે આ એક સારો બ્લાઇન્ડોની જાગૃતિ માટેનો, કે બહેનો શું કરી શકે છે એ જાગૃતિ માટેનો જે પ્રોગ્રામ મેં સફળ કર્યો છે એ માટે હું પૂરેપૂરું નલિયાવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગીતા અશોકભાઈ પકોડા છે અને માંડવીની છું. એટલે આ મારું સાસરું માંડવી, બાકી એમનો ઉત્તર ગુજરાત ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકો બિલોદરાની છે. પણ મારા મેરેજ અહીંયા થયા છે. હવે આજે જે નલિયામાં રસોઈ શો થયો ને એમાં મેં બનાવ્યું છે મંચુરિયન અને મેં પહેલી જ વખતે ભાગ લીધો છે. કોઈ જગ્યાએ મેં ભાગ નથી લીધો, એને બિવાળાઈ રાખી એટલે મેં પહેલી વખતે ભાગ લીધો છે. અને એમાં અમે લોકોએ બધું જાતે અમે જ બનાવ્યું છે. કટિંગ બધું અમે જાતે જ કર્યું છે.